વડોદરા હરની બોટ કાંડની જે ઘટના બની તેમાં બાળકો સહિત શિક્ષકોના દુઃખદ મોત બાદ દરેક સમુદાય દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। તાંદલજા જાગૃતિ નાગરિક ગ્રુપ અને મીડિયા મિત્રો દ્વારા ખીરાજે અકીદત અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સાથે વાસના રાણેશ્વર સર્કલથી પત્રકાર 4 રસ્તા સુધી હિન્દુ મુસ્લિમ સાથે મળી મૌન કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી। કેન્ડલ માર્ચમાં જે બાળકો હુમાયા તેમાંની એક બાળકી આયત મંસૂરીના પિતા અલ્તાફ મંસૂરી અને વડોદરા હરની પોલીસના 2 જાંબાઝ જવાનના હાથે કેન્ડલ સળગાવી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। જાંબાઝ પોલીસ જવાન જેમને હરની તળાવનો પહેલો PCR કોલ મળતા તળાવ ખાતે પહોંચી પોતાના જીવના જોખમે તળાવમાં કૂદી 3 જેટલા બાળકો અને 2 શિક્ષકોના જીવ બચાવ્યા હતા। તેમને તાંદલજા વિસ્તારના આગેવાનો દ્વારા ફૂલહાર કરી શાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું। ભીમ આર્મીના આગેવાનો, તાંદલજાના આગેવાનો તથા નાગરિકો કેન્ડલ માર્ચમાં જોડાઈ બાળકો માટે પ્રાર્થના અને દુઆ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સૈયદ રિઝવાન બાપુ, જાવેદભાઈ મલેક, જાબીર ખાન, નઝીર શેખ, ધવલ સોલંકી, ગૌતમ બારોટ દ્વારા સાથે મળીને આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું। તાંદલજાના તમામ સામાજિક કાર્યકરોમાં હાજર છે અને હું તાંદલજા તમામ સામાજિક કાર્યકરો તરફથી આ તમામ મરનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। સાથે સાથે દુઆ કરું છું કે અલ્લાહ તબારક વ તઆલા આ માસૂમ ભૂલકાઓને જન્નતમાં આલાથી આલા મકામ અતા ફરમાવે અને એમના ઘરવાળાઓને સબર કરવાની હિંમત આપે। જે શિક્ષકનું મરણ થયું એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કર્યો હતો, જેની અંદર ખૂબ મોટી સંખ્યા બધા ભાઈઓ ભેગા થયા છે અને અમે ચાહીએ છીએ કે જે ભ્રષ્ટ સરકાર છે, જે ભ્રષ્ટ તંત્ર છે, એ જાગે વારંવાર ગુજરાતમાં આવી ઘટનાઓ થઈ છતાં પણ કોઈ બોધપાઠ લેતા નથી અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે। વારંવાર છાસવાર આપણે જોઈએ છે કે સરકારની ભૂલ અમારા બાળકો દીકરો કેમ ભોગવે, એટલે આવું વારંવાર નહીં ચાલે। અને જે હવે આ કમિટી જે અહીંયા કમિટી નક્કી કરશે, આવનાર સમય એટલું રુદ્ર સંબોધે આંદોલન લઈશું અને એવા બધા ભ્રષ્ટાચારીઓને જેલના માછલા ચડાવવાની અમે પૂરેપૂરી તાકાતથી લડવાની તૈયારી કરીએ છીએ।